હાલો હે મારા શોક શોક તથા સારા સામે જે રામચંદ્ર કહે છે એ રામચંદ્રની અંદર કેવા યોદ્ધાઓ છે રણવીર બતાવો અને નિર્ભય છે અને જેનો અવાજ સાંભળી આપણી આ લંકાગઢ થર થર કાપી રહી છે મહારાજ થર થર મરકટ કોટી પચાસ સેન રહે સર્વદા સાથ કાલ ઉતે રણ જીતી શકે કુમુદ નામ કવિના કુમુદ હે મહારાજ રાવણ જેની સાથે 50 કરોડ વાંદર સેના સર્વદા સાથે રહે છે અને તે કાળની સામે રણમાં જો ઝૂમી શકે છે એનું નામ કુમુદ છે જો ઝૂમી શકે છે પાવ ભૂમિ જોતા પહી બન ગયો આકાશ પાંચ પદમ વાંદર લીએ તે અંગત યુવરાજ હે મહારાજ ભૂમિને પગથી દબાવે તો શેષ નાગ પણ ભયભીત થઈ જાય અને તે વાલી પુત્ર યુવરાજ અંગત છે જય કે બલ કોના કોઈ અંતા જય કે બલ કોના કોઈ અંતા નામ જાબો જેમનામાં બળનો કોઈ પાર જ નથી જો આ કરવા ચાહે 1 2 અને આ 3 લોક છે આ ત્રણેય લોક સાથે યુદ્ધ કરી શકે છે એનું નામ રીછવતી જાંબુવંતી છે 60 શસ્ત્ર હસ્તી બલ સદા ધર્મ કેસી શ્વેત છત્ર જો બળઢળ તે રાજા સુગ્રીવ હે મહારાજ જેમની માથે શ્વેત છત્ર શોભી રહ્યો છે અને જેમનામાં 60,000 હાથીઓનું બળ છે તે વાંદરાઓનો રાજા સુગ્રીવ છે હે મહારાજ મેં કહ્યું તે પ્રમાણે તમે સમગ્ર વાંદર સૈન્ય જોયું હવે મારું કહ્યું માની તેમજ તમારું મારું અને આ સમગ્ર લંકાગઢ વાસીઓનો ભલું ચાહતા હો તો પ્રભુ શ્રી રામચંદ્રજીના શરણે જાઓ તમને શરમ નથી આવતી તમે રાવણને આવી શરમ છો અરે હે હેકર છો તમે તમારા રાવણને હરી ફરી ગયો અરે તમને હજુ તમને કહું છું તમને એને બીક લાગતી હોય તો તમે જતા રહો આ લંકાગઢ મૂકીને શરણ માટે જતા રહો તમારા જેવા પીકડોની આ રાવણને કાંઈ પણ જરૂર નથી હે પ્રભુ વાલી પુત્ર અંગદને રાવણને ત્યાં વૃષ્ટિ કરવા મોકલો અને તેને કહી આવે કાં તો સીતા માતાજી પાછા આવે કાં તો આપણી સાથે યુદ્ધ કરે. હે હનુમાનજી, તમે વાલી પુત્ર અંગદને રાવણની પાસે વૃષ્ટિ કરવા મોકલો
જો તે ન માને તો તેને યુદ્ધનો કહંડ આવે. જેવી પ્રભુની આજ્ઞા. હે યુવરાજ અંગદ, તમે જાઓ, રાવણને સમજાવો. જો તે દુષ્ટ ન સમજે તો તેને યુદ્ધનો કહન દઈ આવો. જય શ્રી રામ. જય શ્રી રામ. કથા વિસર્જન હો. બોધે